નડિયાદ એસટી ડેપોના એસટી બસ ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે। ચાલુ એસટી બસે ડ્રાઈવર યુવતીને સાથે બેસાડીને વાતચીત કરતો રહ્યો। નડિયાદથી લઈને અમદાવાદ સુધીની સંપૂર્ણ સફર દરમિયાન ડ્રાઈવરે યુવતીની સાથે બેસાડીને વાતચીત કરી છે। ડ્રાઈવર સાથે તેની કેબિનમાં અન્ય કોઈ પેસેન્જરને બેસવા માટેની મંજૂરી નથી હોતી। આજે સવારે 9 વાગે નડિયાદથી અમદાવાદ જતી GJ 18Z8482 નંબરની બસ આ ઘટના બની છે। ડ્રાઈવરની ગંભીર બેદરકારી પર કાર્યવાહી કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે। તો અહીં ડ્રાઈવરની બેદરકારી, ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા છે। મહિલા સાથે વાતચીત કરતો જોવા મળ્યો। એસટી અમારી અસલામત સવારી અહીં જોવા મળી રહી છે। એસટી બસ ડ્રાઈવરની બેદરકારી અહીં જોવા મળી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રકારે ડ્રાઈવર બસ ચલાવતા વાતચીત કરી રહ્યો છે। તો અહીં મુસાફરોનો જીવ જોખમમાં મૂકીને ડ્રાઈવર વાતચીત કરી રહ્યો છે। જો કે ડ્રાઈવરની પાસે બેસવાની મંજૂરી કોઈની હોતી નથી, છતાં પણ આ ડ્રાઈવરે યુવતીને બેસાડી છે અને તેની સાથે વાતચીત કરતો નજરે પડી રહ્યો છે। તો કાર્યવાહી કરવાની આ બેદરકારી બદલ માંગ ઉઠવા પામી છે। ડ્રાઈવરની જે ગંભીર બેદરકારી છે તેને લઈને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। આજે સવારે નડિયાદથી અમદાવાદ આ બસ જઈ રહી હતી, જેમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। ડ્રાઈવર સાથે કેબિનમાં અન્ય કોઈને બેસવા દેવાની અનુમતિ નથી હોતી। આ જ મુદ્દે વધુ જાણકારી માટે આપણી સાથે સંવાદદાતા યોગીન આપણી સાથે જોડાયા છે। યોગીન, જે રીતે ડ્રાઈવરની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે, શું કાર્યવાહી કરવામાં આવી, શું વધુ વિગત? જી ચોક્કસથી આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે સલામત સવારી પર પ્રશ્નો ઉભા કરતા દ્રશ્યો છે। જોઈ શકાય છે કે નડિયાદથી લઈને અમદાવાદ સુધી આ ડ્રાઈવર પોતાની કેબિનમાં આ રીતે યુવતીને બેસાડીને લઈ જઈ રહ્યો છે। એસટી વિભાગનો નિયમ છે કે ડ્રાઈવરની કેબિનમાં તેના સિવાય બીજું કોઈ જ ના બેસી શકે, તેમ છતાં પણ તે આ રીતે બિંદાસ યુવતીને બેસાડી જઈ રહ્યો છે। અમારી વાત થઈ છે આ અંગે જે ડિવિઝનલ કંટ્રોલર છે તેમની સાથે, તેઓએ પગલાં લેવાની ખાતરી આપી છે। જો કે આજે હજી રજાનો દિવસ છે એટલે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, પણ આગામી દિવસોમાં ડ્રાઈવર વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે તે ચોક્કસ છે।